હેલો નમસ્કાર સાથીઓ, સોશિયલ મીડિયા આશ્રમની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા આશ્રમની અંદર એમ કહેવાય ને કે રાજુલા કોટડીથી છે ને મહેમાન આવ્યા છે. અને મહેમાનના છોકરાનો જન્મદિવસ છે, એટલા માટે બધા પ્રભુજીઓ માટે મસ્ત તાજા પેંડા અને ચવાણું ને નાસ્તો દેવા આવ્યા છે. તો એમની જોડે વાત કરશું. શું નામ છે ભાઈ આપનું? દિનેશભાઈ. આપનું? સુકાભાઈ. આપનું? રાહુલભાઈ. આપનું? મનસુખભાઈ. આપનું બેન? જીણુબેન. આપનું? કૈલાસબેન. રસીલાબેન. ઢીંગલા. આપનું? આર્યન. દીકા. તારું? રક્ષિતા. તારું? ઈશા. વંદના. કોનો બર્થડે છે આજે? યુવરાજભાઈ. આ બાજુ જો, હેપી બર્થડે. આમ જો, હેપી બર્થડે. અમારા યુવરાજભાઈ નો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે એમનો સહપરિવાર જે છે આજે આશ્રમની મુલાકાતે આવ્યો છે. તો કેવું લાગ્યું તમને? સરસ. અંદર બધા પ્રભુજીઓને મળ્યા? શું કહેવા માંગો છો? બસ સારું છે. પોપટભાઈ સરસ કામ આલે. જી, તમે શું કહેવા માંગો છો? બહુ મસ્ત કામ છે પ્રભુજીનું. અમને મજા આવી જોઈને. આવી સેવા બધા કરતા રહેજો. જી. કારણ કે પ્રભુજી રોડ ઉપરથી પોપટભાઈ લાવીને અહીંયા સારું કરે છે, તો તમે બધા પણ સેવા કરતા રહેજો. આવો કાંઈ બર્થડે કાંઈ પણ કાર્ય હોય સારું તો ખવડાવું પ્રભુજીને. જી. અમે તો પોપટભાઈની પ્રેરણા લઈને આવ્યા છીએ સોશિયલ મીડિયામાં. વાહ. જે ખવડાવવા માટે પ્રભુજીને. કારણ કે આમ કેક ને બેક ને ખવડાવીને બધાને ખોટા ખર્ચા કરી એના કરતાં પ્રભુજી ખાય એ માટે. થેન્ક યુ ભાઈ. તમે શું કહેશો? સરસ છે, બહુ મજા અંદર બધું પ્રભુજીને. જી. તો દોસ્તો, તમે જોયું એ રીતના કે અત્યારે જે એક આનંદ થાય આવી રીતના કે કોઈ પરિવાર એમના છોકરાનો જન્મદિવસ કેક નહીં કાપીને આપણા બધા પ્રભુજીઓ સાથે પ્રભુજીઓ માટે નાસ્તો લઈને આવે, અને એ એક બહુ મોટી પ્રેરણા લોકો સુધી પહોંચી છે અને લોકો એ તરફ વળ્યા છે. એનો અમને ખૂબ આનંદ છે. બસ આવી રીતના તમે પણ, જેમ અમારે સુકાભાઈનો પરિવાર અને એમનું આખું ફેમિલી આજે આશ્રમ ઉપર આવ્યું છે, એમ તમે પણ ગમે ત્યારે તમારા કોઈ પણ જન્મદિવસ નિમિત્તે, તમારા છોકરાના કે કોઈના બી જન્મદિવસ નિમિત્તે એકવાર આશ્રમની મુલાકાત લેજો. જય હિન્દ, જય ભારત.